મિત્રો, કોઈ એવી વ્યક્તિ તમારા જીવનમાં એકવાર તો જરૂર આવી હશે જેને તમારા પાસેથી સહાયતા માંગી હોય. પોતાનું દુઃખ વ્યક્ત કરતા કરતા રડી પણ પડ્યું હોય, અને ત્યાં સુધી કે જો કોઈ મદદ નહીં મળે તો કદાચ જીવન પણ ટૂંકાવી દેશે. આ બધું સાંભળીને તમને દયા આવી જાય છે અને માટે જ તમે કદાચ તેની મદદ કરી પણ દો છો. મિત્રો, આ મદદ જો દાન રૂપે છે તો આપ્યા પછી ભૂલી જવું તે બહુ સારી વાત છે, પણ સ્વયં સક્ષમ ન હોવા છતાં પોતાની પરિસ્થિતિ સાથે સમાધાન કરીને તે વ્યક્તિની મુદ્દલથી મદદ કરવી, તો તમે તો દેવદૂત બની ગયા. તેને જીવન દાન આપ્યું અને તે વ્યક્તિ પણ તમને કદાચ ભગવાન માને છે અને તે તમને વચન આપે છે કે જેમ બનશે તેમ જલ્દી તમારી રકમ તમને પરત કરશે. સમય તો વીતતો જાય છે. હવે તમારી મુદ્દલ પાછી મેળવવા માટે તમે તેમનો સંપર્ક કરો છો, પણ તે વ્યક્તિ જે દયાનું પાત્ર બનીને તમારી પાસે સહાયતા માંગતું હતું તે તમારા ઉપકારના બદલામાં તમને દગો આપે છે. તમને આઘાત મળે છે કારણ આ સહાયતા કોઈ દાન નહોતું. મિત્રો, મદદ કરવી એ નીતિ નથી, એ સ્વભાવ છે. મદદ લેનારાએ આ વાત સમજવી ખૂબ જરૂરી છે કે મદદ છે ને તેના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે જ્યાં એક વ્યક્તિ પોતાની આવકનો અમુક હિસ્સો દાનના સ્વરૂપમાં વાપરે છે અને લોકોની મદદ કરે છે અને સામે વળતરની અપેક્ષા નથી રાખતા. તેથી તે રકમ તેને પાછી મળે કે ન મળે તેનાથી તેને કોઈ લેવા દેવા નથી હોતું. હવે બીજી બાજુ જોઈએ. એક વ્યક્તિ જે સમસ્યાઓથી ઘેરાયેલું છે પરંતુ બીજી વ્યક્તિના દુઃખ અને આંસુ ન જોઈ શકતા ભાવ આવેશમાં આવીને પોતાની મુદ્દલ રકમ વાપરીને પણ તેનો ખરાબ સમય સાચવે છે. સંબંધ, લાગણી અને વિશ્વાસ રાખીને સહાયતા કરે છે અને એકવાર હાથ પકડીને એક ખરાબ પરિસ્થિતિમાંથી જો તેને બહાર કાઢી શકે તો મદદ કરીને માણસાઈ રાખે છે. સમય પસાર થતો જાય છે અને સમય જતા વળતરમાં દગો મળે છે. દાન જ બગડી જાય છે તે વ્યક્તિની જેની તમે મદદ કરી હતી. મિત્રો, લાગણી, સંબંધ અને વિશ્વાસ હતા એટલે તમે કોઈ દસ્તાવેજ તો બનાવ્યા નહીં અને પરિસ્થિતિ એવી આવી ગઈ કે મદદ કરનારાને મદદની જરૂર પડી. આવા સમયે દગાખોરની મદદ કરવી તે તમારી જવાબદારી નહોતી, પણ લાગણીવશ તમે તેને સાથ આપ્યો. મિત્રો, યાદ રાખજો કે આ વાત કદાચ તે વ્યક્તિ ભૂલી જશે પણ ઈશ્વર ક્યારે પણ ભૂલતો નથી. માટે ઈશ્વર આજે નહીં તો કાલે આ જ સહાયતાનું 100 ગણું કરીને તમને જરૂર પરત કરશે. આ વિશ્વાસ રાખો. મિત્રો, દરેક વ્યક્તિના સ્વભાવ અલગ અલગ હોય છે. તમે મદદ કરી તે પુણ્ય કમાયું અને તેણે દગો આપીને પાપ કર્મ બાંધ્યું. સહાયતા કર્યા પછી તમારી મુદ્દલની અપેક્ષા રાખવી તે બિલકુલ સ્વાભાવિક છે, પણ હવે ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની તાકેદારી રાખવી આ ભૂલશો નહીં. મિત્રો, સહાયતા એટલી જ કરો કે અપેક્ષા શૂન્ય રહે અને વિચારો કે કોઈની સહાયતા કરી શક્યા તેના માટે પણ ઈશ્વર તો લાયકાત જુએ છે અને આ લાયકાત તમને મળી. જ્યારે ઈશ્વર ભલાઈ કરવાનું કામ તમારા માધ્યમથી કરવાનો નિર્ણય લે છે તો વળતરમાં તેણે તમારા માટે કંઈક તો વિચાર્યું જ હશે. એટલે જ્યારે તમે કોઈની સહાયતા કરી શક્યા તો સતોગુણ કાર્ય ઈશ્વરે તમારા દ્વારા કરાવ્યું. અને તે લોકો જે વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત કરે છે, બદ ઇરાદા રાખીને છળ કરે છે, તેણે તો તમો ગુણથી પાપ કર્મ બાંધ્યું અને સમય જતા તેનું ફળ ઈશ્વર અને કર્મ સરભર તો જરૂર કરશે.
મિત્રો, કોઈનો સહારો બનવું એ ઈશ્વરની આપેલી તક છે, પણ જો આ સહારો આપ્યાના બદલામાં દગો મળે છે, એનો અર્થ એ નથી કે ભૂલ તમે કરી છે. તેનો અર્થ એ છે કે તમે ઈશ્વરની માટે એક કાર્ય પૂરું કર્યું. અને હવે ઈશ્વર તમારા માટે કંઈક વિશેષ તૈયાર કરી રહ્યા છે, તો ઈશ્વરના આશીર્વાદ માટે તૈયાર રહો. તમે કરેલી ભલાઈ એ તમારી ઓળખ છે, અને દગો આપનારની નિયત, તેની બેઈમાની તેની અસલિયતની ઓળખ છે. તો મિત્રો, આજથી એક શીખ લઈએ કે મદદ તો અવશ્ય કરીએ, પણ એટલી જ કે પોતાની શાંતિ ગુમાવી ન પડે.